વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં આજે તાલુકા પંચાયત માટે ચૂંટણી થવાની હતી, પરંતુ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જોતા ચૂંટણી ટાળવી પડી તેવી સ્થિતિનું નિર્માણ થયું, કેમ કે બંને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં છે તે દિયોદર કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ આ ઘટનામાં જે પ્રાંત અધિકારી છે તેઓ સભામાંથી બહાર નીકળતા કોંગ્રેસના નેતાઓ પર હુમલાના આરોપ લાગ્યા છે ને આ ઘટના બાદ કોંગ્રેસના જે નેતાઓ છે તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, જેમાં ચૂંટણી અધિકારીએ 10 લોકો સામે નામજોગ અને 50થી 60ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને આ ફરિયાદમાં જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં સરકારી કામમાં રૂકાવટ ઊભી કરવી, આગોતરું આયોજન કરવું અને સરકારી અધિકારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન, ગેરવર્તણૂક કરવી તેવી અલગ અલગ કલમો હેઠળ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણી અધિકારી દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. આ બાબતને લઈને હાલ કોંગ્રેસના બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત બરોબરના રોષે ભરાયા છે અને તેમણે સરકારી અધિકારી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે. તેમણે ચૂંટણી પંચના અધિકારી પર આક્ષેપ કરતા કહ્યું કે સરકારના ઇશારે અધિકારી દ્વારા કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ કરવાનું આખું કાવતરું કર્યું છે અને કોંગ્રેસને દબાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે કોંગ્રેસ દબાવવાની નથી ને સતત આ બાબતે લડત ચલાવવાની છે. પેલા સાંભળો આપ શું કહી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત. આજે દિયોદર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા અને દિયોદરના અલગ અલગ સમાજના સામાજિક આગેવાનો ઉપર આજે તાલુકા પંચાયતની ચૂંટણીને મુલતવી રાખીને જે તે લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું હતું, જ્યારે વિરોધ કરી રહ્યા હતા અને એને ધ્યાને રાખીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ડેલિકેટો ડરી જાય એના માટે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 307 જેવા ગંભીર ગુનામાં ખોટી રીતે કોંગ્રેસના અને સામાજિક આગેવાનોને કેસ કરવામાં આવ્યા છે. ચાહે જાગીરદાર સમાજના હોય, ઠાકોર સમાજના હોય, માળી સમાજના હોય, રાવણા રાજપૂત સમાજના, પ્રજાપતિ સમાજના, બ્રાહ્મણ સમાજના, અલગ અલગ સમાજના લોકો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોઈ જાતની મારામારી નથી થઈ. જાનલેવા હુમલો કોને કહેવાય કદાચ પોલીસને ખ્યાલ છે, પણ તેમ છતાં એક રાજકીય દબાણની અંદર આજે જેમ ચૂંટણી મુલતવી રાખી એવી રીતે લોકશાહીનું ખૂન તો કર્યું, પણ આજે કાયદાઓનું પણ ખૂન કરીને આજે કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી રહ્યા છે. આ જો ફરિયાદ રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સર્વ સમાજ ભેગા થઈને ચાહે દિયોદર હોય કે વાવ-થરાદમાં જ્યાં પણ ભેગા થઈને આંદોલન કરશે. કાયદા વ્યવસ્થાની જવાબદારી પોલીસ તંત્રની રહેશે. એક તો લોકશાહીનું હત્યા કરીને હવે સાથે કાયદાઓની પણ હત્યા કરી રહ્યા છો. પોલીસ તંત્ર માત્ર હાલ દેખીએ તો ભાજપની કઠપૂતળી થઈને અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યું હોય એ દેખાઈ આવે છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ. તમે જેટલી પણ ફરિયાદો કરવી હોય કરી લો, પણ દિયોદર તાલુકા પંચાયતની બોડી કોંગ્રેસ પાર્ટીની બનવાની છે. માત્ર ભાજપના આગેવાનોના ઇશારે આજે સામાન્ય સભા રદ કરી છે અને આજે ખોટી ફરિયાદો દાખલ કરો છો એનો અમે વિરોધ કરશું. અને સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે 27મી તારીખે આ ખોટી ફરિયાદનો જે લોકશાહીની હત્યાનો જવાબ આપવા મોટી સંખ્યામાં દિયોદર આપ સૌ વધારો એ વિનંતી. જય સંવિધાન. આપણે સાંભળ્યા હતા ગુલાબસિંહ રાજપૂત જે રીતે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ચૂંટણી અધિકારી છે તે સભામાંથી બહાર નીકળ્યા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો થોડાક ઉશ્કેરાઈ ગયા અને તેમણે જે હુમલાના આક્ષેપો કરવાની હવે શરૂઆત કરી છે અને જે કોંગ્રેસના નેતાઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે તેને લઈને હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ મામલાને લઈને શું નવા જૂની થાય છે અને શું આ બાબત બાદ જે કોંગ્રેસના નેતાઓ આરોપ કરી રહ્યા છે ચૂંટણી પંચના અધિકારી પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય ચૂંટણી દરમિયાન તે બાબતને લઈને હવે પ્રશાસન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કેવી રીતે મતદાન કરાવે છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા